હા બોલો ભાભી. બાજુવાળા ભાભીનો ફોન છે. રિસોર્ટમાં જવું છે? બાજુવાળા ભાભી રિસોર્ટમાં જવું છે. હા A few moments later. હા સારું વાંધો નહીં. હા હું કહું છું તમને, હું ભાભીને છે ને રિસોર્ટમાં જવું છે. હા રિસોર્ટમાં જવું છે. તો બુક થઈ ગયું રિસોર્ટ. કાલે આપણે જવાનું છે રિસોર્ટમાં, એટલે તું છે ને ભાભીને ફોન કરીને કહી દે કે કાલે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય. ફોન કરીને કહી દો ને. હા બાજુવાળા ભાભી અરે રિસોર્ટમાં મજા આવશે. ઓય હા. આ રિસોર્ટ તો બહુ સારું છે. સારું જોઈ ને એમ્બિક રિસોર્ટ નું નામ બોલાય છે. હા ઓય વાત સાચી. તો હાલ બીજું બધું બતાવું. હા જોયું તે સ્વિમિંગ પુલ કેવડું મોટું છે. હા બહુ મોટો છે. તો હાલો આપણે નાવા જઈએ. અરે નાવા જાય પણ પેલા ભાભીને તો આવવા દે, કેટલી વાર છે એને. અરે બસ થોડીક વારમાં આવે જ છે ઈ. હા તો એ લોકો આવે ને પછી આપણે નાવા જઈએ. હા વાંધો નહીં. બાજુવાળા ભાભી અરે નાવાની મજા આવશે. હાલ. એ કેવો મસ્ત નદી કિનારો છે. હા તો એટલે તો કહેવાય છે એમ્બિક રિવર સાઇડ કેમ્પ એન્ડ રિસોર્ટ. એવું? હા તો ઓય આ એટલી બધી રૂમો કેમ છે? અરે રાત રોકાવું હોય ને તો કપલ માટે રૂમ છે, અને ફ્રેન્ડ સર્કલમાં આવ્યા હોય ને તો ડોમેન્ટરી રૂમ હોતે છે. એવું? હા ઓય આ તો દોરી મળે છે. હું ભાઈને પૂછી લઉં શું ભાવ છે. આ દોરી નો ભાવ છે? એ ઈ કપડા હુકવવાની દોરી નથી, ભાવ પૂછવા જાશો. તો હેની દોરી છે? અરે આ મોટા માટે એક્ટિવિટી જે થાય ને હા. ઈ છે ને સેફટી માટે બેલ્ટ પહેરાવાનો. તો આ બેલ થઈને આપણે એક્ટિવિટી કરી લઈ. હા કરવી, પણ મને એમ કે ભાભી ક્યાં પહોંચ્યા છે. અરે ભાભી આવે જ છે. કાઈ નહીં, આપણે ગેટે વાટ જોઈ પછી એક્ટિવિટી કરવા આવી. હા હેલો. એન્ડ આ જો આવી ગયા મારા ભાઈ ને ભાભી. ક્યાર ના ઉતાવળા થતા હતા, ક્યારે આવશે ક્યારે આવશે. જો આવી ગયા ને, હવે શાંતિ. તારા ભાઈ ને ભાભી હા તો બાજુવાળા ભાભી ક્યાં. બાજુવાળા ભાભી નું આયા શું કામ છે તમારે? તો કાલ તું બાજુવાળા ભાભી અરે ફોનમાં વાત કરતી હતી ને. અરે હું તમારા ભાભી હારે વાત કરતી હતી. તમે તો ટિકિટ બુક કરાવી એની.